નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી કે જે નવું પાઠ્યપુસ્તક આ વર્ષે આવ્યું છે તેના યુનિટ 1 કે જેનું નામ છે સ્માઇલ પ્લીઝ. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે જે પાઠ આવે છે તે પાઠ સમજૂતી અને તેના પ્રશ્નો અને તેના જવાબો છે તે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ નવું પાઠ્યપુસ્તક છે, વિડીયો અચૂક જોજો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે, જેમાં વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 સ્માઇલ પ્લીઝ નો ભાગ 1. સૌપ્રથમ લિસનિંગની જે એક્ટિવિટી છે તેની અંદર આપણને એક પોએમ આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે ગાવો અને મજા કરો, જેનું નામ છે અ સ્માઇલ. તો ચાલો આપણે કવિતા ગાઈએ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્માઇલ એટલે હસવું. સ્મિત, તો સ્મિત એક ખૂબ જ રમૂજી વસ્તુ છે. ઇટ wrinkles અપ યોર ફેસ, એટલે કે તે તમારા ચહેરા ઉપર કરચલીઓ ઊભી કરે છે. રિંકલ્સ એટલે કરચલીઓ. એન્ડ વેન ઇટ્સ ગોન, અને જ્યારે તે ચાલ્યો જશે, યુ વિલ નેવર ફાઇન્ડ, ત્યારે તમને તેની ગુપ્તતા છુપાવવાની જગ્યા ક્યાંય મળશે નહીં. ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. સિક્રેટ એટલે ગુપ્ત, હાઇડિંગ એટલે છુપાવવાની. આખી પંક્તિનું ગુજરાતી જોઈએ તો એવું થશે કે સ્મિત એક એવી રમૂજી વસ્તુ છે કે તે તમારા ચહેરા ઉપર કરચલી ઊભી કરે છે અને જ્યારે તે ચાલ્યું જશે ત્યારે તમને તેની ગુપ્તતા છુપાવવાની જગ્યા ક્યાંય મળશે નહીં. એટલે કે હંમેશા જીવનમાં આપણે હસતા રહેવું જોઈએ. આગળની પંક્તિ શું કહે છે જોઈએ. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ, પરંતુ સ્મિત શું કરી શકે છે. ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ, કે સ્માઇલ એટલે કે સ્મિત છે તે શું કરી શકે છે તે જોવાનું અદ્ભુત છે. યુ સ્માઇલ એટ વન, તમે એક તરફ સ્મિત કરો તો હી સ્માઇલ એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ, એટલે કે બંનેની એક એક સ્માઇલ મળી અને બે સ્માઇલ કે સ્મિત થાય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, સમગ્ર જીવન દરમિયાન આપણે હસતા રહેવું જોઈએ. સામેવાળી વ્યક્તિને આપણે જ્યારે મળીએ ત્યારે આપણે તેની સાથે હસીને વાત કરવી જોઈએ. આપણું સ્માઇલ અને એનું સ્માઇલ, બંનેનું સ્માઇલ મળી અને બે સ્માઇલ થાય છે. તો આ રીતે એકબીજા સાથે આપણે હસીને વાત કરવી જોઈએ. આ કવિતા છે તે આપણને એવું સમજાવી રહી છે. ચાલો આગળ હવે જોઈએ આપણે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ, એટલે કે કવિતામાં જે સરખા ઉચ્ચારવાળા શબ્દો છે, અહીં આપેલા શબ્દોની જેવા તેવા આપણે શોધવાના છે. તો માઇલનું થશે સ્માઇલ, રેસનું થશે ફેસ, મેનનું થશે કેન, કાઇન્ડનું થશે ફાઇન્ડ અને લેસનું થશે પ્લેસ. આ પ્રકારે આપણે રાઇમિંગ વર્ડ્સ છે તે લખી દઈશું. ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ, એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અમુક શબ્દો છે તે આપેલા નથી, આલ્ફાબેટ્સ આપેલા નથી. તે આલ્ફાબેટ્સ આપણે શોધવાના છે અને સ્પેલિંગ છે તેને પૂરો કરવાનો છે. તો પહેલામાં શબ્દ થશે સિક્રેટ, બીજો શબ્દ થશે વન્ડરફુલ, ત્રીજો શબ્દ થશે ફની, ચોથો શબ્દ થશે રિંકલ્સ અને પાંચમો શબ્દ થશે ક્વાઇટ. તો આ પ્રકારે આપણે શબ્દો છે તે પૂરા કરીશું. ચાલો આગળ જઈએ. ત્યાર પછી અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ
ઓર્ડર, એટલે કે આપેલા શબ્દો છે તેને આપણે આલ્ફાબેટ એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ કામ છે. ABCD પ્રમાણે ગોઠવવાના હોય તો સૌપ્રથમ A વાળો, ત્યાર પછી B વાળો, ત્યાર પછી C વાળો, એવી રીતે જોતા જવાનું. અહીં આપણને જે શબ્દો આપેલા હોય તે શબ્દોમાંથી જે શબ્દ પહેલા આવતો હોય તે આપણે લખીશું. તો જુઓ અહીં આપેલા 4 શબ્દો છે તેમાંથી હાઈડ છે એ જ સૌથી પહેલા ABCD ની અંદર આવશે, માટે આપણું પહેલા ક્રમ ઉપર આવશે હાઈડ. ત્યાર પછી બીજા ક્રમ ઉપર આવતો હોય તેવો આવશે P એટલે થશે પ્લેસ. ત્યાર પછી ત્રીજા ક્રમ ઉપર આવતો હોય તેવો શબ્દ છે સ્માઇલ એટલે ત્યાર પછી આવશે સ્માઇલ. અને છેલ્લે ચોથા નંબર ઉપર, હવે તો એક જ બાકી બચ્યું છે, તો તે આવશે ચોથા નંબર ઉપર જે છે વન્ડરફુલ. તો આ પ્રકારે આપણે શબ્દો છે તેને ABCD ના ક્રમ પ્રમાણે ગોઠવીશું. ચાલો હવે આગળ જોઈએ. લિસન ધ સ્ટોરી એટલે કે વાર્તા સાંભળો અથવા તો સ્માઇલ પ્લીઝ વાર્તાનું નામ છે, હસતા રહો. તો ચાલો આપણે તેનું વાર્તાને વાંચતા જઈએ અને વાર્તાની અંદર શું શું બને છે તે જોતા જઈએ અને તેમાં ભાષાંતર પણ આપણે સાથે સાથે જોઈશું. ચાલો જોઈએ ભાષાંતર. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. One day, ખુશી came into the classroom slowly. એક દિવસ ખુશી ધીમે ધીમે વર્ગખંડમાં આવી. She looked sad. તે ઉદાસ દેખાતી હતી. sad એટલે ઉદાસ. ખનક asked, did someone scold you? ખનકે તેને પૂછ્યું કે કોઈએ તને ઠપકો આપ્યો. scold એટલે ઠપકો આપવો, ખીજાવવું. ખુશી shook her head. ખુશીએ માથું હલાવ્યું. She sat down and did not look up. તેણે નીચે બેઠી અને ઉપર જોયું. When સરસ્વતીબેન her teacher called her name, she did not even answer. સરસ્વતીબેન કે જ્યારે તેમણે ખુશીને બોલાવી ત્યારે તેણીએ જવાબ પણ ન આપ્યો. She called again louder this time. આ વખતે તેઓ ફરી જોરથી બોલ્યા. ખુશી ખુશી raised her hand. ખુશી ખુશી ખુશીએ હાથ ઊંચો કર્યો. ત્રીજો ફકરો જોઈએ. She asked, do you have any problem? તેણીએ પૂછ્યું કે તમને કોઈ સમસ્યા છે? ખુશી shook her head again. ખુશીએ ફરીથી તેનું માથું હલાવ્યું. her cheek were red. તેના ગાલ લાલ દેખાતા હતા. she looked upset. તે અસ્વસ્થ દેખાતી હતી. the teacher asked her, are you feeling okay? શિક્ષકે તેને પૂછ્યું તને ઠીક લાગે છે? ખુશી nodded, still not daring to look up. ખુશીએ માથું હલાવ્યું, હજુ પણ ઉપર જોવાની હિંમત નહોતી થઈ. ત્યાર પછી આગળ જોઈએ. Her friends also asked, why are you crying, ખુશી? તેના મિત્રોએ પણ પૂછ્યું કે તું કેમ રડે છે ખુશી? Is your little brother okay? તારો નાનો ભાઈ ઠીક તો છે ને? Are your family members all right? તમારા પરિવારના સભ્યો તો ઠીક છે ને? Is your puppy okay? તમારું કુરકુરિયું એટલે કે ગલુડિયું છે, ખુશીએ પાળેલું હશે, તેના વિશે પૂછે છે કે તારું પપ્પી છે તે પણ ઓકે છે? ખુશી kept nodding her head to each of her friends. ખુશી તેના દરેક મિત્રોને માથું હલાવતી રહી, પરંતુ
બટ સી ડીડ નોટ લુક અપ, પરંતુ તેની ઉપર જોતી નથી. ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. ખનક તેને સ્મિત આપવા માંગતી હતી, એટલે કે ખનક એવું ઈચ્છતી હતી કે ખુશી હસે. તો ચાલો હવે તેના માટે ખનક શું કરે છે તે જોઈએ. She had an idea. તેને એક વિચાર આવ્યો હતો. She took out something from her bag. તેણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. When she ran to show it to ખુશી. જ્યારે તે ખુશીને જ્યારે તે હાથમાંથી સરકી ગયું અને દોડવા લાગ્યું. It slipped out of her hands. ખુશી saw something. જ્યારે તે હાથમાંથી સરકી ગયું અને દોડવા લાગ્યું ત્યારે something flying towards her and she grabbed it. એટલે કે ખુશીએ તેની તરફ કંઈક ઉડતું જોયું અને તેણીએ તેને પકડી લીધું. It was a big green rubber frog. તે એક મોટો લીલો રબરનો દેડકો હતો. ફ્રોગ એટલે દેડકો. ખુશી વોઝ સરપ્રાઇઝડ. ખુશીને નવાઈ લાગી. હર આઈઝ વેર વાઇડ ઓપન. તેની આંખો પહોળી થઈ. સી બિગન ટુ લાફ આઉટ લાઉડલી. પછી તે જોર જોરથી હસવા લાગી. ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ her friends saw why she had not smiled or talked all day. એ પછી જ ખનક અને તેના મિત્રોએ જોયું કે ખુશી આખો દિવસ શા માટે હસતી ન હતી કે કોઈ સાથે વાત ન કરતી હતી. ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. એટલે કે તેના આગળના 4 દાંત છે તે ગાયબ હતા, એટલે કે પડી ગયા હતા. અને તેના કારણે ખુશી છે તે હસતી ન હતી, કેમ કે જો હસે તો બધાઈને તેના આગળના દાંત છે તે દેખાય કે ખુશીના દાંત તો પડી ગયા છે. એટલા માટે ખુશી છે તે કોઈની સામે જોઈને હસતી ન હતી. તો આ પ્રકારે ખુશી અને ખનક તે બંને વચ્ચેની વાત છે તે આપણે જોઈ, બંને વચ્ચેનો સંવાદ જોયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણને જે એક્ટિવિટી આપેલી છે તેના વિશે જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ છે તે આપણે પૂરવાની છે. તો ચાલો જોઈએ ખાલી જગ્યામાં શું આપેલું છે. પેલી ખાલી જગ્યા, ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ. એટલે કે ખુશી અને ખનક બંને મિત્રો હતી. બીજું, વેન ધે રિટર્નેડ હોમ ધે રેસ્ડ ઇચ અધર. એટલે કે જ્યારે તેઓ ઘરે પરત ફરતી ત્યારે એકબીજા સાથે સ્પર્ધા કરતી. રેસ એટલે સ્પર્ધા કરવી. હર ટીથ વેર મિસિંગ. તેનો દાંત ગાયબ હતો. ચોથું, સરસ્વતીબેન વોઝ ખુશીઝ ટીચર. એટલે કે સરસ્વતી બહેન છે તે ખુશીના શિક્ષક હતા. ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર. દેડકો લીલા રંગનો હતો. ત્યાર પછી આગળની એક્ટિવિટી જોઈએ, આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, આપણે તેના જવાબો જોવાના છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. રાઇટ ધ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શનેડ ઇન ધ સ્ટોરી. એટલે કે વાર્તાની અંદર જે છોકરીઓના નામ આવે છે તે છોકરીઓના નામ આપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તામાં 2 છોકરીઓના નામ હતા. એકનું નામ હતું ખુશી અને બીજી છોકરીનું નામ હતું ખનક. તો આપણો જવાબ થશે ખુશી એન્ડ ખનક. ત્યાર પછી બીજો પ્રશ્ન, હું લુકડ સેડ. કોણ ઉદાસ લાગતું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું પાઠમાં કે ખુશી લુકડ સેડ. ખુશી છે તે ઉદાસ લાગતી હતી. ત્યાર પછી ત્રીજો, વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. એટલે કે ખુશી અને ખનક કઈ રમતો રમતી હતી? તો ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઈક ખોખો, કબડ્ડી, હોસ્કોપ એક્ટ. એટલે કે ખુશી અને ખનક છે તે ખોખો, કબડ્ડી અને હોપસ્કોચ જેવી રમતો રમતી હતી.
ત્યાર પછીનો આગળનો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન, વાય ડીડ ખુશી લુક સેડ? ખુશી શા માટે ઉદાસ દેખાતી હતી? તો ખુશી લુકડ સો સેડ બીકોઝ હર 4 ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. ખુશી ઉદાસ દેખાતી હતી કારણ કે તેના આગળના 4 દાંત પડી ગયા હતા, એટલા માટે ખુશી ઉદાસ દેખાતી હતી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ખુશી વોઝ અપસેટ, ટ્રુ ઓર ફોલ્સ? ખુશી અસ્વસ્થ દેખાતી હતી, સાચું કે ખોટું? તો સાચું, કારણ કે પાઠની અંદર આપણે જોયું હતું કે ખુશીના દાંત પડી ગયા, તેના કારણે ખુશી છે તે અપસેટ થઈ ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 1 સ્માઇલ પ્લીઝ નો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગના વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, અથવા તો